સુરતમાં કાયદો વ્યવસ્થા ન હોય એ રીતે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરીને રોફ પેદા કરાતા હોય છે, ત્યારે આવા તત્વોને ઉગતા ડામવા માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે। મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં આમલેટ સેન્ટરના માલિક અને તેના પર હુમલો કરવાના કેસમાં 3 આરોપીઓને ઝડપી લઈ બરાબરની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી। અસામાજિક ઇસમો સામે સુરત પોલીસે ગાળીઓ કસ્યો છે। 2 દિવસ પહેલા મોટા વરાછામાં જાહેરમાં મારામારી કરનારાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। મોટા વરાછા વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા આતંક સામે આવ્યો હતો। 3 ઇસમો દ્વારા આમલેટ સેન્ટરના માલિક અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું, જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। 3 ઇસમોને ઝડપી પાડી અને શાન ઠેકાણે લાવવા પ્રયત્ન કરાયો હતો। આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવાઈ પણ ચાલી શકે તેવી સ્થિતિ ન હતી। પોલીસનો ઇશારો અસામાજિક તત્વોને એ હતો કે કોઈ પ્રવૃત્તિ કરશો તો આવા હાલ થશે।